હનુમાનગઢમાં ઇથેનોલ ફેક્ટરી બનાવવાના મામલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં આજે તણાવ વધવાની આશંકા છે. કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ગુરુવાર સવારથી ખેડૂતોનું પ્રદર્શન સ્થળ નજીકના ગુરુદ્વારામાં પહોંચવાનું શરૂ થઈ ગયું છે. આજે પણ જિલ્લાના ટેબી વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ છે. બુધવારે ખેડૂતોએ જિલ્લાના રાઠીખેડા ગામમાં નિર્માણાધીન ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીની દિવાલ તોડી નાખી હતી. ત્યારબાદ ભડકેલી હિંસામાં ભારે આગજંપી અને પથ્થરમારો થયો હતો. લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવાથી ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ 14 વાહનને આગ ચાંપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પુનિયાને પણ લાઠીચાર્જમાં માથાના ભાગે ઈજા થઈ છે. હિંસામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે તણાવને કારણે આ વિસ્તારમાં શાળા, કોલેજ અને ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. ગોવાના બીચ નાઇટ ક્લબમાં આગ લાગ્યાના 5મા દિવસે ક્લબના માલિકો અને ભાઈઓ સૌરભ અને ગૌરવ લુથરાની થાઇલેન્ડમાં ધરપકડ કરાઈ છે. થાઈ પોલીસ સાથે ભાઈઓના ફોટા સામે આવ્યા છે. તેમને હાથકડી લગાવેલી છે અને તેમના હાથમાં પાસપોર્ટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય અધિકારીઓની એક ટીમ થાઇલેન્ડ જવા રવાના થઈ ગઈ છે અને 24 કલાકની અંદર લુથરા બ્રધર્સને પાછા લાવશે. ભારત પાછા લાવ્યા પછી ગોવા પોલીસ તેમને કસ્ટડીમાં લે એવી શક્યતા છે. બ્રીચ નાઇટ ક્લબમાં 6 ડિસેમ્બરના રોજ આગ લાગવાથી 25 લોકોના મોત થયા હતા. ઘટના પછી બંને ભાઈ ભારત છોડી થાઇલેન્ડ ભાગી ગયા હતા. બંને ભાઈ પર બિનઇરાદાપૂર્વકની હત્યા અને બેદરકારીનો કેસ દાખલ કરાયો છે. ઇન્ટરપોલે ભાઈઓ વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી હતી. આ બાજુ ગોવા પોલીસે લુથરા બ્રધર્સના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા છે. ગુરુવારે સંસદના શિયાળુ સત્રનો 9મો દિવસ હતો. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી હતી કે ટીએમસી સાંસદો ગૃહમાં ઈ સિગારેટ આપી રહ્યા છે. સ્પીકરે કહ્યું કે કાર્યવાહી કરવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી ખિસ્સામાં હાથ રાખીને વિપક્ષના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા. સ્પીકર બિરલાએ તેમને અટકાવ્યા અને સાંસદને જવાબ આપતા પહેલા ખિસ્સામાંથી હાથ કાઢવા કહ્યું. પુરીએ તરત જ પોતાના હાથ બહાર કાઢ્યા હતા. આ તરફ રક્ષામંત્રી રાજનાથસિંહે આજે સવારે લોકસભા પહોંચ્યા. તેઓ પોતાની કારમાંથી બહાર નીકળતા જ કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે તેમની સાથે મુલાકાત કરી. રમેશે ધ ઇનસાઇડ સ્ટોરી ઓફ સરદાર પટેલ મણિબેન પટેલની ડાયરી નામનું પુસ્તક આપ્યું. તેમણે કહ્યું, આ ગુજરાતીમાં છે, તેને વાંચો. રાજનાથસિંહે હસીને કહ્યું, કૃપા કરીને અંગ્રેજીમાં આપો, મને ગુજરાતી આવડતું નથી. પછી તેઓ આગળ વધી ગયા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ લોન્ચ કર્યું. કાર્ડની કિંમત $1 મિલિયન રાખવામાં આવી છે. જોકે કંપનીઓએ $2 મિલિયન ચૂકવવા પડશે. ટ્રમ્પે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ગોલ્ડ કાર્ડ નામથી એક નવા વિઝા પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોકે એ સમયે તેમણે એની કિંમત $5 બિલિયન એટલે કે 44 કરોડ ભારતીય રૂપિયા રાખી હતી. બાદમાં એને ઘટાડીને $1 મિલિયન કરી હતી. ટ્રમ્પ બોલ્યા, માત્ર પ્રતિભાશાળી લોકોને જ વિઝા આપીશું. ગોલ્ડ કાર્ડની અનલિમિટેડ રેસિડેન્સીમાં નાગરિકોને માત્ર પાસપોર્ટ અને વોટ આપવાનો અધિકાર નથી મળતો. બાકીની બધી સુવિધાઓ અને અમેરિકી નાગરિક જેવી જ મળે છે. આ પ્રક્રિયા એ જ રીતે થશે જેમ ગ્રીન કાર્ડ દ્વારા કાયમી નિવાસ મળે છે. વડોદરા રેલવે પોલીસ, આરપીએફ અને ચાઇલ્ડ વેલફેરની ટીમ સાથે મળી બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. આ 18માંથી 11 સગીર છે. આ બાળ તસ્કરીની આશંકાને લઈને પોલીસે બાતમીના આધારે તેઓને વડોદરા લાવી પૂછપરછ શરૂ કરી છે. આટલી નાની ઉંમરના બાળકો ક્યાં જતા હતા? કેમ તેઓ પોતાના સગા સંબંધી પાસે એકલા આવતા હતા? આ બાળ તસ્કરીનું રેકેટ છે કે કેમ તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ બાળ તસ્કરી ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ચેનપુર વિસ્તારમાં પીપળેશ્વર સોસાયટી પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ મંદિર જમીનને લઈને વિવાદ સર્જાયો છે. મંદિરની જગ્યા અને રેલવે વિભાગની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જગ્યા લેવા બાબતે બંને વચ્ચે વિવાદ સામે આવ્યો છે. આજે 11 ડિસેમ્બરના રોજ બુલેટ ટ્રેનના અધિકારીઓ સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચ્યા છે. ત્યારે સ્થાનિક લોકો અને મંદિર તરફથી રામધૂન શરૂ કરાઈ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે જમીનને લઈને વિવાદ સર્જાયો છે. આજથી બુલેટ ટ્રેનની વધારાની કામગીરી માટે જે જગ્યા રેલવે વિભાગ દ્વારા ફાળવવામાં આવી છે તે જગ્યામાં કામ શરૂ કરવાનું હતું. જોકે સવારથી જ આ જગ્યા પર રામધૂન શરૂ કરી દીધી હતી, જેથી સાબરમતી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભરૂચ એસઓજી પોલીસે નબીપુર નજીક આવેલા માંચમાં ગેરકાયદેસર ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ₹11.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. એસઓજીને મળેલ બાતમીના આધારે ટીમે માંચ ગામના
જૂના ભીલવાડા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન વાડામાંથી 22.400 કિલોગ્રામ ગાંજાના લીલા છોડ મળ્યા હતા. આ ગેરકાયદેસર ખેતી પાછળ જીવણ વસાવા નામનો આરોપી સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. એસઓજીએ તેને ઘટના સ્થળેથી ઝડપી લીધો છે. તેની સામે નબીપુર પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના યુવકે યુએસ વર્ક પરમિટ માટે ઓનલાઈન કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો, જે બાદ ઇન્ટરવ્યૂ પણ આપ્યું અને ઓફર લેટર પણ મળ્યો હતો. યુએસમાં વર્ક પરમિટ માટે યુવકે ટુકડે ટુકડે 12 લાખ રૂપિયા આપ્યા, પરંતુ વર્ક પરમિટના કન્સલ્ટન્સી દ્વારા રિફંડની રકમ મધ્યસ્થી કરનારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. મધ્યસ્થી કરનારે યુવકને રિફંડની રકમ પરત આપી નહોતી, જેથી યુવકે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આંબાવાડીમાં રહેતા હસમુખ મુછડિયા ખાનગી હોસ્ટેલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. હસમુખભાઈને યુએસમાં કામ કરવા જવાનું હોવાથી તપાસ કરી રહ્યા હતા, ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી યુએસની એક્સેસ કન્સલ્ટન્ટ કંપનીનો સંપર્ક થયો હતો. કંપનીમાં વાતચીત કરતા કંપની દ્વારા યુએસની કંપનીમાં કામ કરવા માટેનું ઇન્ટરવ્યૂ પણ ગોઠવવામાં આવ્યું હતું.